क्वेश्चन नंबर 166 v વેગથી r ત્રિજ્યાના વર્તુળ માર્ગે ગતિ કરતા m દળના પદાર્થ પર લાગતું કેન્દ્રગામી બળ ખાલી જગ્યા હોય છે. તો કેન્દ્રગામી બળ તો ડાયરેક્ટ સૂત્ર જ છે, Fc એટલે mv²/r હોય છે. તો આપણો આન્સર આવશે બી. 167 નિયમિત વર્તુળમાં ગતિ કરતા કણ માટે કણનો વેગ બદલાય પણ ઝડપ અચળ રહે છે. સપોઝ અહીંયા કહીએ તો અહીંયા એનો વેગ v સદિશની દિશામાં હોય, અહીંયા વેગની દિશામાં હોય, અહીંયા વેગની દિશામાં હોય, એટલે આ v1 કહીએ, આ v2 કહીએ, આ v3 કહીએ, અહીંયા v4 સદિશ કહીએ, આ v5 સદિશ કહીએ. તો બધા જ વેગ જુદા જુદા મૂલ્ય, આપણે મૂલ્ય બધાનું સમાન છે, એટલે કે v1 નું મૂલ્ય બરાબર v2 નું મૂલ્ય બરાબર v3 નું મૂલ્ય બરાબર. તો આપણો આન્સર આવશે બી. કણનો વેગ બદલાય પણ ઝડપ અચળ રહે છે. અહીંયા v1 સદિશ છે, વેગ અહીંયા v2 સદિશ થઈ ગયો, v3 સદિશ થઈ ગયો, v4 સદિશ થઈ ગયો, v5 સદિશ થઈ ગયો. બધાના વેગનું મૂલ્ય એનું એ જ રહે, પણ દિશા સતત બદલાય. એટલે વેગ બદલાય, વેગ સદિશ રાશિ છે, સદિશ રાશિ છે એટલે આ બધા વેગ જુદા જુદા કહેવાય, પણ એની ઝડપ અચળ છે એમ કહેવાય. r ત્રિજ્યાના સમતલ વક્રમાર્ગ પરથી m દળનું વાહન v વેગથી પસાર થાય છે, તો સલામત રીતે પસાર થવા માટે ખાલી જગ્યા હોવું જોઈએ. μs એ સ્થિત ઘર્ષણાંક તમને આપ્યો છે. તો r ત્રિજ્યાનો જો માર્ગ હોય તો એનો વેગ v છે એ લેસ ઓર ઇક્વલ ટુ v મેક્સિમમ હોવો જોઈએ. એટલે v is less or equal to under root μs rg હોવું જોઈએ. એટલે v square is less or equal to μs rg હોવું જોઈએ. તો આપણો આન્સર આવશે સી. v square is less or equal to μs rg. ક્લિયર? ક્વેશ્ચન નંબર 169 100 મીટર ત્રિજ્યાના સમતલ વક્ર માર્ગ પરનો ઘર્ષણાંક 0.25 છે, તો 500 કિલોગ્રામની કારની સલામત મહત્તમ ઝડપ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હોય. તો તમને આપ્યું છે 169 ક્વેશ્ચન નંબર, r આપ્યો છે 100 મીટર, ઘર્ષણાંક μs આપ્યો છે 0.25, તો m બરાબર 500 કિલોગ્રામ, તો v મેક્સિમમ આપણને પૂછેલું છે. g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો એવું કીધેલું છે. તો સમતલ વક્ર માર્ગ માટે મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ
ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ એસ આર જી થાય. મ્યુ એસ ની કિંમત 0.25, આર ની કિંમત 100, જી ની કિંમત 10. એટલે 1000 ગુણાકારમાં 0.25 એટલે અંડર રૂટ 250. અંડર રૂટ 250 એટલે 25 × 10 એટલે 5 રૂટ 10. તો આપણે 5 રૂટ 10 શોધીએ. તો 5 ગુણાકારમાં અંડર રૂટ 10 તો એ 15.81 આવશે મીટર પર સેકન્ડ. એટલે આપણો આન્સર આવે 15.81 એટલે એ. હવે સર અંડર રૂટ 10 તો આપણને ન ખબર હોય તો આપણને ખબર છે 3 નો વર્ગ 9 થાય. 3 નો વર્ગ 9 થાય એટલે 10 નું મૂલ્ય અંડર રૂટ 10 છે 3 પોઈન્ટ સમથિંગ આવે. હવે 5 ગુણાકારમાં 3 એટલે 15 થાય. તો 15 પોઈન્ટ સમથિંગ આન્સર આવવો જોઈએ. તો હવે ચાર ઓપ્શન જોઈએ ને તો તમને 15.8 આપ્યો છે, 1.58 આપ્યું છે, એક 1580 આપ્યો છે અને 158 આપ્યો છે. તો 15 ની રેન્જનો એક જ જવાબ છે 15.81 એટલે સીધો જ 15.81 આન્સર આપણે સિલેક્ટ કરી શકીએ. એટલે આપણે લોજિક થી આવા આન્સર સિલેક્ટ કરી લેવાના. ક્વેશ્ચન નંબર 170. એક 300 મીટર વક્ર માર્ગના ઢોળાવનો કોણ 15 અંશ છે. જો રસ્તા અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો ટાયરનો ઘસારો નિવારવા તેના પર કારને કેટલી ઓપ્ટિમમ ઝડપથી ચલાવવી જોઈએ. હવે ત્રિજ્યા આપી છે 300 મીટર, થીટા આપ્યો છે 15 અંશ, ઘર્ષણાંક આપ્યો છે 0.2 અને ઓપ્ટિમમ ઝડપ પૂછેલી છે. તો ઓપ્ટિમમ ઝડપ v0 એટલે અંડર રૂટ rg tan થીટા સૂત્ર જ છે. તો અંડર રૂટ r એટલે 300, g એટલે 10, tan થીટા એ tan 15. મ્યુએસ નું એમાં કઈ કામ નથી. ઓપ્ટિમમ ઝડપમાં મ્યુએસ ની કોઈ જરૂરિયાત નથી. હવે tan 15 તો tan 15 નો જવાબ થાય 0.2679 એટલે અંડર રૂટ 300 ગુણાકારમાં 10 ગુણાકારમાં 0.2679. તો હવે આપણે એનો જવાબ શોધીએ. જી આપણને નથી આપ્યું 10 તો આ 9.8 લઈએ. તો આ શું થશે 300 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં 0.2679. તો આ થશે અંડર રૂટ 787.626. હવે આનું અંડર રૂટ આપણે શોધીએ. તો અંડર રૂટ 28.06 આવશે એટલે નિયરલી ઇક્વલ ટુ 28.1 મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર આવશે 28.1 મીટર પર સેકન્ડ બી. 28.1 મીટર પર સેકન્ડ. ક્લિયર? લખી નાખો. બંને સૂત્રમાં જ કિંમત મૂકવાની છે. એકદમ ઈઝી દાખલાઓ છે આના. Next question.
નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન પદાર્થના, તો 4 ઓપ્શન આપ્યા છે તમને. નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન પદાર્થના વેગનું મૂલ્ય અચળ હોતું નથી, પ્રવેગનું મૂલ્ય અચળ હોતું નથી, બળનું મૂલ્ય અચળ હોતું નથી, વેગમાનનો સદિશ અચળ હોતો નથી. તો જો વેગનું મૂલ્ય અચળ હોય છે, કારણ કે વેગનું મૂલ્ય એટલે ઝડપ, બધા જ બિંદુઓએ વેગનું મૂલ્ય તો અચળ હોય, દિશા જુદી જુદી હોય એટલે પહેલો ઓપ્શન રોંગ છે. પ્રવેગનું મૂલ્ય અચળ હોતું નથી, તો નિયમિત વર્તુળમય ગતિ થતી હોય તો એનો પ્રવેગ હોય v²r, v અચળ છે, r અચળ છે, તો v²r પણ અચળ હોય એટલે અચળ જ હોય. બરાબર, એટલે પ્રવેગ અચળ ન હોય, પ્રવેગનું મૂલ્ય અચળ હોય, વેગનું મૂલ્ય અચળ હોય અને બળનું મૂલ્ય અચળ હોય. બળ એટલે mv²r. દિશા જુદી જુદી હોય, અહીંયા બળ આમ લાગે, અહીંયા બળ આમ લાગે, અહીંયા બળ આમ લાગે, પણ મૂલ્ય તો બધે જ કેવું હોય, આટલું જ હોય, mv²r અચળ હોય. તો વેગમાનનો સદિશ અચળ હોતો નથી, કારણ કે એ સદિશ રાશિ છે. જો વેગમાનનું મૂલ્ય અચળ હોય તો મૂલ્ય તો અચળ જ હોય. બરાબર, એટલે આ જેટલા 4 ઓપ્શન આપ્યા છે એ બધાના મૂલ્ય અચળ હોય, સદિશ અચળ હોતા નથી. એટલે કદાચ કોઈ ઓપ્શન બદલાવી નાખે કે વેગમાનનું બળનું મૂલ્ય અચળ હોતું નથી, એની જગ્યાએ બળ અચળ હોય છે, તો બળ અચળ હોતો નથી, બળનું મૂલ્ય અચળ હોય. વેગ અચળ હોય છે તો ખોટું, વેગનું મૂલ્ય અચળ હોય. પ્રવેગ અચળ હોય છે તો ખોટું, પ્રવેગનું મૂલ્ય અચળ હોય. બરાબર, તો અહીંયા આપણો આન્સર શું આવશે પૂછેલા ક્વેશ્ચનમાં કે નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન પદાર્થના વેગમાનનો સદિશ અચળ હોતો નથી. આન્સર આવશે ડી. બરાબર, તો ક્વેશ્ચન નંબર 171 માં આન્સર ડી. બરાબર, A ટેબલની લીસી સપાટીમાં રહેલ એક કાણામાંથી દોરી પસાર કરેલ છે. કાણાથી r અંતરે m દળનો પદાર્થ દોરીને છેડે બાંધેલ છે અને કાણામાંથી લટકતી દોરીના છેડે કેપિટલ M દળનો પદાર્થ લટકાવેલ છે. કેપિટલ M દળનો પદાર્થ સ્થિર રહે તે માટે સ્મોલ m દળના પદાર્થની વર્તુળ ગતિની શરત v અને r ના પદમાં ખાલી જગ્યા હોય. હવે શું કહેવા માંગે છે સમજો. હું એમ કહું કે ભાઈ અહીંયા એક ટેબલ છે, હવે અહીંથી એક દોરી આમ ટેબલ છે, અહીંયા વચ્ચે કાણું છે, કાણામાંથી એક દોરી આમ નીચે પાસ કરી છે, અહીંયા m દળનો પદાર્થ લટકાવ્યો છે. હવે દોરી કાણામાંથી ઉપર લઈ અને ઉપરની બાજુએ એને એક સ્મોલ m દળના પદાર્થ સાથે બાંધેલી છે અને આ સ્મોલ m દળના પદાર્થને વર્તુળમય ગતિ કરાવવામાં આવે છે. હવે વર્તુળમય ગતિ કરે એટલે અહીંયા તણાવ T, આનું દળ m છે, આના ઉપર આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગે mv²r. તો આ તણાવ બળ અહીંયા લાગે T, આ આવે mg. બરાબર, તો પહેલા તો જો સમતોલનમાં એક આવશે T બરાબર mg પરિણામ એક, અને બીજું આવશે T બરાબર mv²r એટલે mg બરાબર
mv સ્ક્વેર બાય r. તો આપણને ઓપ્શન આપ્યો છે એ પ્રમાણે v સ્ક્વેર બાય r ને સૂત્ર કર્યું છે, તો માટે v સ્ક્વેર બાય r ઇઝ ઇક્વલ ટુ mg અપોન સ્મોલ m. તો આપણો આન્સર આવશે બી, mg બાય સ્મોલ m. બરાબર. આપણે આ એક જ સૂત્ર પકડી રાખવાનું છે. આભાસી કેન્દ્ર ત્યાગી બળ mv સ્ક્વેર બાય r એ આ વજન બળ mg ને સમતોલતું હોવું જોઈએ. એટલે આ mg બરાબર mv સ્ક્વેર બાય r થાય. પછી જવાબ જે સ્વરૂપમાં આપ્યો એ પ્રમાણે એને ખાલી કન્વર્ટ કરવાનું થાય. અહીંયા v સ્ક્વેર બાય r બરાબર mg બાય m આપ્યું છે, તો એ રીતે કરી નાખો. હવે એમાં જ 172b ક્વેશ્ચન, 172b ક્વેશ્ચન એ શું છે? ઉપરના પ્રશ્નમાં 10 કિલોગ્રામ દળનો પદાર્થ 5 મીટર પર સેકન્ડની ઝડપથી 2 મીટર ત્રિજ્યાની નિયમિત વર્તુળમય ગતિ જાળવી શકે તે માટે દોરીના બીજા છેડે ખાલી જગ્યા દળ લટકાવવું પડે. g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. ગતિ કોણ કરે છે? 10 કિલોગ્રામનો પદાર્થ 5 મીટર પર સેકન્ડની ઝડપથી 2 મીટર ત્રિજ્યાની વર્તુળમય ગતિ કરે છે. એટલે જે વર્તુળમય ગતિ કરે છે એનું દળ આપ્યું છે સ્મોલ m. તો સ્મોલ m આપ્યું છે 10 કિલોગ્રામ. પછી તમને વેગ આપ્યો છે v. કેટલા મીટર પર સેકન્ડની ગતિ જાળવી રાખવી જોઈએ? 5 મીટર પર સેકન્ડ. પછી શું આપ્યું છે? 2 મીટર ત્રિજ્યાની નિયમિત વર્તુળમય ગતિ થઈ રહી છે, એટલે r બરાબર 2 મીટર. તો દોરીના બીજા છેડે શું લટકાવવું જોઈએ? તો કેપિટલ M આપણને પૂછેલું છે. બરાબર. તો આપણે હમણાં જોયું કે ભાઈ આ mg બરાબર mv સ્ક્વેર બાય r થવું જોઈએ. તો કેપિટલ M બરાબર mv સ્ક્વેર બાય rg. હવે m ની વેલ્યુ 10, v ની વેલ્યુ 5 એનો વર્ગ, g તમને 10 મીટર પર સેકન્ડ લેવાનું કીધેલું છે. તો r ની વેલ્યુ 2 મીટર ને આ 10, એટલે 10 10 કેન્સલ, 5 નો વર્ગ 25, 25 ના છેદમાં 2 એટલે 12.5 કિલોગ્રામ. તો આપણો આન્સર આવશે સી, 12.5 કિલોગ્રામ. ક્લિયર? લખી નાખો. Question number 173. કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતો એક સાયકલ સવાર જ્યારે 3 મીટર જેટલી ત્રિજ્યાના સમચિતી જોડાણ પાસેથી પસાર થાય છે ત્યારે તેની મહત્તમ સલામત ઝડપ ખાલી જગ્યા છે µs બરાબર 0.1 લો. તો પહેલા તો v આપ્યું છે 18 કિલોમીટર પર અવર. એટલે 18 ગુણાકારમાં કિલોમીટર એટલે 1000 અને સેકન્ડ એટલે 3600 સેકન્ડ. આ બંને કેન્સલ. 18 દુ 36, 2 10 ના છેદમાં 2 એટલે 5 મીટર પર સેકન્ડ. r બરાબર 3 મીટર. મહત્તમ સલામત ઝડપ v max પૂછેલું છે. µs બરાબર 0.1. હવે સમક્ષિતિજ વક્ર માર્ગ માટે મહત્તમ સલામત ઝડપ v max એટલે અંડર રૂટ µs rg. અંડર રૂટ µs એટલે 0.1, r એટલે 3, g એટલે 10 અથવા તો નથી એ પૂછી તો 9.8.
તો ઝીરો પોઈન્ટ એક ગુણાકારમાં 3 ગુણાકારમાં 9.8 એનું વર્ગમૂળ તો આવશે 1.714 મીટર પર સેકન્ડ. એટલે આપણો આન્સર આવશે સી. ક્લિયર? Next question. મોટર રેસ માટેના એક વર્તુળાકાર ટ્રેકની વક્રતા ત્રિજ્યા r બરાબર 300 મીટર અને ઢોળાવ 15 અંશ છે. જો રેસ કારના ટાયરની સપાટી અને ટ્રેક વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો આ ટ્રેક પર મહત્તમ સલામત ઝડપ ખાલી જગ્યા થશે. હવે સમજો, ઢોળાવ વાળા વક્ર માર્ગ માટે મહત્તમ સલામત ઝડપ Vmax બરાબર અંડર રૂટ RG બ્રેકેટમાં મ્યુએસ પ્લસ ટેન થીટા છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા આપણું સૂત્ર છે. હવે R 300, G નું મૂલ્ય 9.8, મ્યુએસ નું મૂલ્ય 0.2 વત્તા ટેન 15 છેદમાં 1 માઇનસ 0.2 ગુણાકારમાં ટેન 15. તો આ થશે 300 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં 0.2 વત્તા ટેન 15 એટલે આપણે આગળ લીધેલું હતું ટેન 15 0.2679 0.2679 છેદમાં 1 માઇનસ 0.2 ગુણાકારમાં 0.2679. તો 300 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં આ બેનો સરવાળો થાય એટલે 0.2 ને 2 ને 2 એડ થાય એટલે 0.4679 છેદમાં 0.2 into 0.2679 એટલે 0.05359 1 minus 0.05359. તો 300 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં 0.4679 છેદમાં તો એ 0.9462642 એટલે આપણો આન્સર આવશે તો 300 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં 0.4679 ડિવાઇડ બાય 0.94642 અને એનું અંડર રૂટ આપણે લઈ લઈએ under root 1453.5 તો
તો એ થશે 38.12. તો આપણો આન્સર આવશે 38.12 મીટર પર સેકન્ડ એટલે બી.